જંગલનો રાજા એટલા માટે કહેવામાં આવે છે કે અમારી બસ આગળ છે અને શાંતિથી બેઠા છે તો આટલે જંગલનો રાજા કહે ને. સફારી તો બહુ બધી કરી છે, સિંહ તો તમે જોયા છે, પણ આ જગ્યા જે આંબરડી જે સફારી પાર્ક છે અને એ જગ્યાએ તમે આવશો ને ખરેખર મોજ આવશે. એમાં જે સિંહ બહુ નજીકથી જોવા મળવાના છે અને સુવિધાની તો વાત જ પૂછોમાં. જે નવું બન્યું છે એટલે બધી જ ફેસિલિટી તમને મળવાની છે. સફારી પાર્ક તો તમે બહુ બધી કરી હશે, પણ આજે તમને લઈ જઈશ આંબરડી સફારી પાર્ક, જે આવ્યું છે ગઢધરા ખોડિયાર મંદિર તરફ જવાનો જે રસ્તો પડે છે, જે ધારી કહેવામાં આવે છે. સાસણની અંદર તમે કર્યું હશે, પણ આજે જે આંબરડી સફારી છે કોઈ બહુ ઓછા લોકો કહી રહ્યા હશે. ત્યાં શું સુવિધા છે, કેવી રીતના વ્યવસ્થા છે, તમને અંદર લઈ જઈશ, કેટલા રૂપિયા ટિકિટ થાય છે, બધી માહિતી આપીશ. પણ આ જગ્યા આવે એટલે શાંતિ બહુ મળે યાર. તમારું જો ફેમિલીની અંદર વેકેશન કરવા માગતા હોય ને તો આ જગ્યા વન ઓફ ધ બેસ્ટ છે. હવે આપણે મેઇન ગેટે પહોંચી ગયા છે. મેઇન ગેટ જોઈને જ ખરેખર આમ કંઈક અલગ લાગે છે કે ભાઈ આજે કંઈક આવ્યો જો ને. તમને તમારી જાણકારી માટે કહી દઉં કે આ બનાવ્યું છે કોણે? ભાઈ કોણે બનાવ્યું છે? સુંદરલાલ. તારક મહેતાના જે ફેમસ આપણે જેને સુંદર મામા કહીએ છીએ, ટપુના મામા, એમને આ બધું ગેટનું અને જે આપણે જે સ્ટેચ્યુ મૂકેલા છે એમનું તમામ કામ એમણે કરેલું છે. અને એમના તો ઘણા બધા પ્રોજેક્ટ કર્યા છે, એમાંથી આ પ્રોજેક્ટ છે. તો આ પ્રોજેક્ટ જોઈને ખરેખર એવું લાગે છે કે આ આર્ટિફિશિયલ છે, પણ લાગશે નહીં કે તમને કે આર્ટિફિશિયલ છે, રિયલ એવું લાગશે. અંદર જશું કે અંદર કેટલા રૂપિયા ટિકિટ છે ભાઈ? પર પર્સન 150 રૂપિયા છે અને શનિ અને રવિ પર પર્સન 190 રૂપિયા છે. ઘણા લોકો એમ કહેતા હોય કે આમ નજીકથી જોવા નહીં મળે, પણ નજીકથી સિંહ જોવા મળી જશે કે નહીં મળે? જરૂર જરૂર, ચોક્કસથી નજીકથી જોવા મળશે. અને હુષ્ટપુષ્ટ પાછા. હા, અને આખું ફેમિલી જોવા મળશે. અરે વાહ. અહીંયા આપણે ટિકિટ બારી છે, વિન્ડો જે છે, અહીંયાથી દરેક પર્સનને અહીંયા ટિકિટ મળશે. અહીંયા આપણે આંબરડી સફારી પાર્કનો આખો જે લેઆઉટ જે છે, જેને મેપ કહેવામાં આવે છે, મેપ પણ અહીંયા દર્શાવવામાં આવ્યો છે, જેમાં મેઇન ગેટ છે, ફોટો પોઈન્ટ છે, ટિકિટ વિન્ડો છે, વેઇટિંગ એરિયા છે, ઇન્ટરપિટિશન, ફોરેસ્ટ ઓફિસ છે, ટોયલેટ, ફૂડ કોર્ટ, ફૂડ સ્ટોલ, ફોટો પોઈન્ટ, બટરફ્લાય ફોટો, બધું. અને અહીંયા એક વિશિષ્ટ સુવિધા એ મૂકી છે કે જેવું તમે આ સ્કેન કરશો એટલે આખો આંબરડી સફારી પાર્કનો લેઆઉટ તમારા ફોનમાં આવી જશે. સ્કેન મારજો ભાઈ. અહીંયા રેસ્ટોરન્ટ પણ છે ને? હા, રેસ્ટોરન્ટ પણ છે, અહીંયા કિયોસ્ક પણ છે અને ફોટો પોઈન્ટ્સ પણ છે. એટલે અહીંયા તમારા આખા ફેમિલીને આખો દિવસ પસાર કરો તો સારો એવો પસાર થઈ જશે. આ જગ્યાએ તો જ્યાં આપણે પિક્ચરમાં એવું લાગે. હા, અહીંયા જે છે મસ્ત મજાનો પુલ છે, નીચે પાણી આવી જાય છે, એટલે બહુ સરસ જે છે એક તો રમણીય લાગશે અને ફોટો પાડવા માટે બહુ સરસ આ એક વ્યૂ પોઈન્ટ પણ છે. આનો જે છે આપણે વર્લ્ડ રેકોર્ડ બનેલો છે. 165 ફૂટ જેવું જે સળંગ આખું પરિસર છે એમાં વર્લ્ડ રેકોર્ડ બનેલો છે. આટલું સ્ટેચ્યુ આખા વિશ્વની અંદર આપણે પ્રથમ છે અને આ ફેરો સિમેન્ટથી આખું બનાવેલું છે અને બહુ આકર્ષણનું કેન્દ્ર છે. આવવું હોય તો કેટલા વાગ્યાનો ટાઈમ જોઈએ અને શું ટાઈમ હોય? આપણે અહીંયા દરરોજ એટલે કે સવારે 8 વાગે આ ઓપન થઈ જાય છે અને 11, 11:30 સુધી બંધ થઈ જાય. ત્યારબાદ બપોર પછીનું સેશન જે આપણું છે એ 3 થી 5નું હોય છે. એમાં આપણી જે 3 બસો છે એમાં જે છે આખી સફારીની શેર કરવામાં આવે છે. અંદર જવાની 150 રૂપિયા ટિકિટ છે. આવી રીતના બસ આવતી હોય છે, પર્સનલ ગાડી તમારી રાખી દેવાની અને આમાં તમારે અંદર જવાનું. કેમ છો? મજા આવી? બધા વિડીયો જોઈએ તમે. એમ ને, મજા આવી આમાં? મજા આવ્યો સર. એમ ને, શું જોયું આમાં? આવત છે, રણકા છે, બધું. વાહ, યુટ્યુબર છે કમલેશ મોદી. કેમ છો? આમ આની મંગળવારે બંધ હોય છે અને 150 રૂપિયા ટિકિટ, પછી કદાચ કોઈ તહેવાર હોય ત્યારે 190 રૂપિયા ટિકિટ હોય છે. હવે અહીંયાથી બસ જશે અને બધા અલગ અલગ રૂટ ઉપર તમને લઈ જવામાં આવશે. સાહેબ, જંગલનો રાજા એટલા માટે કહેવામાં આવે છે કે અમારી બસ આગળ છે અને શાંતિથી બેઠા છે તો આટલે જંગલનો રાજા કહે ને. હા, બીક નહીં. એકદમ નજીકથી તમને સિંહ જોવાનો આનંદ મળશે. જો છે ને, બેઠા છે ને શાંતિથી, એટલે જંગલનો રાજા કહે છે. હું એકદમ નજીકથી સિંહને જોઈ રહ્યો છું. એ સેલજા છે, આ એના કપ છે. અચ્છા, હા, એ 2.5 વર્ષના છે બે. 2.5 વર્ષ? હા, મેલ છે અને ઓલી ફિમેલ છે. ભાઈ અલગ જ અરે સ્વેગ હે ભાઈ. મોજ પડી જાય. હા હા હા, ભાઈ ભાઈ એકદમ નજીકથી જોવાનો લાવો ભાઈ. જેમ માણસોના નામ હોય છે ને, તેમ આ જે અને અહીંના લોકો છે જનાવર કહેતા હોય છે, અને જે સિંહ નો કહેતા હોય એના લોકલ લોકો એને જનાવર કહેતા હોય છે. બરોબર છે ને?
અને જે પક્ષી હોય જે પશુ હોય તેને પશુઓ કહેતા હોય છે, બહુ કહેતા હોય પહુ દેશી કહેતા હોય ભાષામાં. આ દેશી ભાષામાં અહીંની લોકલમાં. તો હવે આની અંદર આપણી પાસે અત્યારે જે આ 3 લાયન છે તો એમના મેલ ફિમેલ છે, શું નામ છે એ જણાવશો? આમાં અત્યારે જે આપે જોયા ને એમાં એક મોટી માદા છે, ફિમેલ છે ટૂંકમાં. એ ફિમેલ 13.5 વર્ષ આસપાસની છે, એનું નામ સેલ્જા છે. અને એમની સાથે એના જ 2 બચ્ચા, અને અહીંયા સફારી પાર્કમાં જ જેનો બોર્ન થયો છે એવા 2 બચ્ચા છે. એમાં પણ એક મેલ છે અને એક ફિમેલ છે, જે 2 વર્ષ અને આજે 20 દિવસના થયા છે. બરાબર. એના અમે અહીંયા અત્યારે અમારા માટેના નામ આર્યન અને આર્યા રાખેલા છે. બરાબર. આ તો જે જોયા એ બચ્ચા. તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ જે સફારીમાં કે કોઈ ઓલામાં હોય તો કે એ સજા ભોગવતા, એ બધું સાચી વાત છે કે ખોટી ના, વાત? એ તદ્દન ખોટી વાત છે. સફારીમાં જે જાનવરો હોય છે માત્ર ને માત્ર ડિસ્પ્લે માટે આપણે અહીંયા રાખીએ છીએ, માણસોના મનોરંજન માટે અહીંયા રાખીએ છીએ. અને કોઈ એવા સજાવાળા જાનવરો જે હોય છે એને ક્યારેય આવી રીતે બહાર ફિલ્ડમાં અમે રાખતા નથી. બરાબર. અહીંયા જે જાનવરો હોય છે એ બધા વધારે કેપ્ટિવ અને જે ઝૂ બોર્ન હોય કે જે પ્રાણી સંગ્રહાલયોમાં જન્મેલા હોય એના માટેનો એક આખો અલગ એક્સચેન્જ પ્રોગ્રામ અને બ્રીડિંગ પ્રોગ્રામ ચાલુ હોય. એમાંથી જે જાનવરો ડિસ્પ્લે માટે ફિટ હોય, દેખાવમાં સારા હોય, તંદુરસ્તી સારી હોય એવા જાનવરોને અહીંયા સફારી માટે રાખવામાં આવે છે. અને આ જે જંગલમાં જે મુવમેન્ટ કરતા હોય એવી જ બધી મુવમેન્ટ, કારણ કે આપણા જે વિશ્વમાં આપણા એશિયાઈ લાઈન બહુ પ્રખ્યાત છે, કારણ કે એ એટલા માટે કે અહીંયા પહાડમાં ચડતા હોય છે ને એક્સરસાઇઝ પણ થતી હોય છે, ખાવાનું પણ મળી જતું હોય, એની સાથે એટલા ફિટ હોય છે, એટલે એ પણ બધી મુવમેન્ટ અહીં થતી હોય છે. હા, આમ જોવો તો જંગલ જેવું જ આખું નેચરલ ટેરેન જ છે આખું. પછી આ જે સફારી પાર્કનો ભાગ છે જે તે સમયનો રિઝર્વ ફોરેસ્ટ જ હતો, એટલે આ જંગલ જ છે ને આમાં જે એમની મુવમેન્ટ થાય છે, આખા દિવસની જે દિનચર્યા છે, અહીંયા લોકેશનમાં બેસે સાંજે અને જે કંઈ પણ આજુબાજુમાં બીજા જાનવરોને જોવે તો એની પાછળ જવું ને એવી બધી જે પ્રોપર વાઇલ્ડરનેસ હોવી જોઈએ એ આનામાં છે જ. અચ્છા. આયો પ્લેનો કોન્ડો બનાવ્યો છે બટરફ્લાય એકદમ પચા ટાઈપ બનાવ્યો. દરેક પોઈન્ટ અલગ અલગ હોય છે, જેમ કે ડિયર અને હરણ કહેતા હોય છે. જો છે ને શાંતિથી બેઠા છે. પવન ચક્કી પાણીનો પોઈન્ટ છે ને. આવા કેટલા પોઈન્ટ હશે આપણે? આપણે છે આવા 13 પોઈન્ટ. 13 પોઈન્ટ. હા, જેમ કે દીપડાનો પંજો, સિંહનો પંજો, બટરફ્લાય, બન સોલાર, ચાલુ સોલાર, સ્ટાર પોઈન્ટ, બરાબર. એવા અલગ અલગ જગ્યામાં અલગ અલગ વિસ્તારમાં પોઈન્ટ મૂકેલા છે વન્ય પ્રાણી માટે. વાહ. અહીંયા અમારી સફારી પૂરી કરશું, કારણ કે બહુ લાંબી છે અને આજ પાછું શૂટિંગ એટલું છે અને ઓટોમેટિક ગેટ ખુલતા હોય છે, એટલે બહુ સિસ્ટમવાળું કામકાજ છે. એકવાર જરૂરથી આ જગ્યાએ સફારી કરવા આવજો. સફારી તો ભાઈ બહુ મજા આવી ગઈ, અને એમાં સૌથી વધારે જે લાયનને આપણે બહુ નજીકથી જોવાનો મને લાવો મળ્યો, અને બહુ બધા અલગ અલગ પોઈન્ટ હતા કે જે હું વિડીયોમાં કવર ના કરી શકું, પણ તમે રૂબરૂ આવો અને ખરેખર મજા લેજો. ફૂલ મજા આવી ગઈ. આજનો વિડીયો અહીં પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ નહીં મળી આ મેકરણ તે દિયા ધરતી દગદી હરિયમ થશે જે મારા જે કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં, અને સફારીમાં આવવાનું ભૂલતા નહીં. ખાસ મંગળવારે આવતા નહીં, નગર ધક્કો થાય.